જય શ્રી રામ ને જય ગૌ માતા મિત્રો. તો કેમ છો? તો રેનિસ વ્લોગની ફેમિલીમાં બધાનું સ્વાગત છે. આ આપણી માંડવી પાણી પાઈ દીધું અને પ્લસ પાછા હળિયા કાઢી લીધા ભાઈ બલચોરિયાથી. હવે જોઈ લો આપણી માંડવી હેઠા મેળવીને બધું હવે તો ઓલ ઓકે થઈ ગઈ, કેમ કે હમણાંનો રસ્તા તમે વિડીયો જોયો હશે 2 દી પહેલાંનો, કે તેમાં ત્યાં આપણે પાણી શરૂ હતું ને એ બધું તમે તો જોયેલું જ હશે. અત્યારે હું અને મારા પપ્પા આવી ગયા છે વાડીએ આટો મારવા માટે. સ્પેશિયલ માંડવી જોવા માટે જ આપણે આવી ગઈએ. તાળું છે ને હવે આગળ તાળું ખોલી પ્લસ પછી તમને આપણે ગોપીને બધું દેખાડી દઈએ. અત્યારે માંડવી તો લીલીછમ થઈ ગઈ. દવા કંઈક સાટી હે કરીને આપણે કંઈ ખબર નથી. પાણી પાઈને તો નકર થોડીક પીળાશ તો દેખાડે, પીળાશ નથી એટલે દવા પણ મારી દીધી. સડો થડીનો વેલો થોડાક પાંદડા સાવી લઈએ. ગોપીના ખેલ તમે જોઈ લો, એને આપણે નિરણ નાખેલી છે એ નિરણ ઉડાડીએ. બાકીને આપણે કાળી ગાય છે ને નિરણ કોઈ દી ઉડાડે નહીં, એને નાખું ને એટલે નિરજની ખાધા કરે. આને અમારે ટેવ છે ઉડાડવાની. એનો ભાઈ એવો જ છે થોડોક હાનની તો વાન તો ઓલું વાનની તો હાન તો આવે. જોઈ લો અટાણે કે એટલે સાને મને જો મોઢા મારે. તો આજે તો ભાઈ આપણે રવિવાર છે એટલે એમાં પપ્પાને બધું ભાઈ વાડીનું બધું દેખાડવાનું, કેમ કે એને આખું અઠવાડિયું તો ભાઈ કસરત જ કરવાની હોય છે. અને રવિવારની બપોરની રજા હોય એટલે આપણે બંને ખેતરમાં આપણે આંટો મરાવીએ. પ્લસ જો આપણી પાસે ટાઈમ હોય તો આપણે મંદિરે દર્શન કરવા લઈ જાય, કેમ કે તમને તો ખબર જ છે મારા પપ્પાને પેરેલિસિસનો આંચકો આવેલો છે. એટલે પછી આપણે તેને મોજમાં રાખવા આટલું આ બધું કરવું પડે છે. અત્યારે આપણે ઉજળવાય પણ પાછળ છે. હમણાં કંઈના ઢોર નથી છોડ્યા એટલે અહીંયા ખડ છે, નકર આપણે ઢોરને અહીંયા બાંધ્યા હોય તો કોઈક છૂટીને એટલામાં સડી જાય, નકર આપણે હવે પછી ખરોપવું જ પડીએ. હાલો તો મારા પપ્પા હવે બરકે આપણે બ્લેક કોડો લઈને આવ્યા છે અત્યારે એક્સટ્રીમને. આવી નેરમાં ખડખડ કરતી પણ પુગાડી દીધી.